રાજકોટના ધોરાજીમાં નવી નગર રચના મામલે રાજકારણ ગરમાયું છે। ભાજપના 1-2 આગેવાનોના આર્થિક હિત માટે પ્રજા પર કરોડો રૂપિયાનો બોજો લાદવા ભાજપની તૈયારી છે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ જણાવ્યું છે। કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે સરકાર દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા આરોગ્ય કેન્દ્ર, આધુનિક સ્કૂલ, બાગ બગીચા, વ્યવસાયિક સોપાનો, રોડ રસ્તા સહિતના લાભો પ્રજાને મળવાના થતા હોય છે। ધોરાજી નગરપાલિકાના વિપક્ષના નેતા ડીએલ ભાષાએ જણાવ્યું હતું કે ભાજપના અંગત મળતિયાઓને લાભ આપવા માટે ધોરાજી નગરપાલિકામાં ટીપી સ્કીમમાં સુધારણા માટેનો ઠરાવ લાગુ કરી પ્રજાને મળતી સુવિધા છીનવવા તેમજ ભાજપના ચોક્કસ આગેવાનોને આર્થિક લાભ કરાવવા માટેનો કારસો રચવામાં આવ્યો છે। ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય અને વિપક્ષના દંડક યુસુફભાઈ નવીવાલાએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા નગર રચના રદ કરાવવામાં કે સુધારણા કરવામાં આવે તો ધોરાજીની પ્રજા પર 3 કરોડથી વધુનો બોજો પડે તેમ છે। માટે નગર રચનાની અમલવારી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર નગર રચના 1 અને નગર રચના 2 સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ હતી, પરંતુ તાજેતરમાં જ આ નગર રચના આંશિક રીતે રદ કરવા માટે સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ છે। જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય, લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય। જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના 1 તથા 2 આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે, જેની સામે તારીખ 25/4/2025 ના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર 9માં તેઓ ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદરૂ ઠરાવ રદ કરવામાં આવે, નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે। જો નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે, કારણ કે જો નગર રચના 1 તથા 2 નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ, ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે, તથા નગર રચના 1-2 ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકારશ્રીના નિયમ મુજબ